નમસ્તે. અ, હું બટવાર વિજયકુમાર પ્રવીણભાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર વ્યાકરણ વિભાગ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં. આજે આપણે ગુણ સંધિનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી તમે લોકોએ ગણ સંધિ અને અયાદી સંધિનો અને સવર્ણ સંધિનો અભ્યાસ તમે બધાએ કર્યો છે. આ જે ત્રણ સંધિ તમે લોકો જે શીખ્યા, ત્યાં તમને હજી કોઈ પ્રશ્ન હોય તો એની ચર્ચા કરી લઈએ અને પછી આપણે આગળ ગુણ સંધિનો અભ્યાસ કરીશું. અહીંયા કોઈ જી કરીને એન્ટર થયું છે, પોતાનું પૂરું નામ લખે જેથી કરીને એમની ઉપસ્થિતિ લગાવવામાં ખ્યાલ આવે કે કોણ ઉપસ્થિત રહ્યું છે. સરજી જી મેમ. એ ત્રણેય સંધિ વિશે થોડુંક ટૂંકમાં આમ બોલી નાખો ને એકવાર રિપીટ કરી દો ને. એક જ મિનિટ. હા મેમ. ઈલાબેન, તમે લાસ્ટ લેક્ચરમાં નહોતા આવ્યા. પણ આપણે અત્યારે ગુજરાતીમાં બધું એકવાર સાંભળી લઈએ ને એટલા માટે. તમે પહેલું શીખ્યા હશો યણ સંધિ. યણ સંધિમાં ઈકાર, ઉકાર, ઋકાર અને લૃકાર ચાર વર્ણોની પાછળ કોઈ બીજો અચ પ્રત્યય આવેલો હોય, અસવર્ણ અચ જે સમાન રીતે હોય નહીં તેવો, તો આ ઈકાર હશે તેના સ્થાને થશે યકાર. ઉકાર હશે તો અહીંયા થશે વકાર. ઋકાર હશે તો ત્યાં થશે લકાર અને લૃકાર હશે તો અહીંયા થશે અહીંયા રેફ થશે અને અહીંયા થશે લકાર લૃકારના સ્થાનમાં. બરાબર. અહીંયા તમે જોયું હતું શુદ્ધિ વત્તા ઉપાસ્ય. તો આ જે ધકાર જે છે ને, ધકારના પછી અહીંયા જે દીર્ઘ ઈકાર હતો ત્યાં યકાર થઈ જાય અને યમાં ઉકાર જોડાઈ જાય એટલે યુ બની જાય. ઈકારના સ્થાને ય થઈને શું થઈ જશે અને પાછળનો ઉકાર જોડાઈ જાય એટલે આ રીતે રૂપ બની જાય. તો ધ્યો ઉપાસ્ય. એ જ રીતે બીજા ઉદાહરણમાં ઉકાર હોય અને એના પછી જો કોઈ બીજો સ્વર આવેલો હોય તો ત્યાં ઉકારના સ્થાને વકાર થઈ જશે અને એ જોડાઈ જશે, પાછળ જે સ્વર હશે એ વકારમાં જોડાઈ જશે. એ રીતે ધાત્રંશ, ધાતુ પ્લસ અંશ, અહીંયા મધ્વરી, મધુ,
મધુવરી હશે તો શું એનું રૂપ બની જશે? મધ્વરી. અહીંયા ધાતૃ અંશ હશે તો ઋકાર જે છે એ જતો રહેશે અને થઈ જશે ધાત્રંશ. અહીંયા ઉદાહરણ છે રૂ પ્લસ રૂ પ્લસ આકૃતિ તો અહીંયા થઈ જશે ઋકારના સ્થાને લ આદેશ થઈ જશે, લ આવશે ઋકારના સ્થાને લ અને બની જશે લાકૃતિ. અહીંયા કોઈને કઈ પ્રશ્ન છે? ના ના. તો આગળ વધીએ આપણે. હા હા જી. આ બોર્ડમાં મને એકને જ નથી દેખાતું કે કાંઈ છે જ નહીં, બોર્ડમાં આવતું જ નથી. ત્યારે બોર્ડમાં કઈ નથી. જે હતું એ મેં ઇરેઝ કરી નાખ્યું છે એટલે નહીં દેખાય બેન. દેખાય છે હવે? હા દેખાય છે અમને તો. પેલું SSU વેબસાઇટ બસ એટલું દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. એની નીચે લખેલું છે. ના, નીચેનું મારામાં નથી આવતું, ખાલી સ્ક્વેર બોક્સ એવા જ આવે છે. તમારે સ્કીન તમે પેલું ઝૂમ કરી હોય ને પછી ઉપર વયું ગયું હોય કે નીચે વયું ગયું એવું નથી થયું ને? ના ના, એવું નથી થયું. પેલા દેખાતું હતું, હવે નથી આવતું. તો તમારે કઈક નેટવર્ક પ્રોબ્લેમ હશે. બાકી બધાને દેખાય છે ને? હા દેખાય છે. તમારે નેટવર્ક પ્રોબ્લેમ હશે બેન. આગળ વધીએ આપણે. હાજી. પછી વાત છે અયાદી સંધિની. હમ. સંધિના મૂળ કેટલા પ્રકારો છે? સંધિના મૂળ તો 3 પ્રકાર છે બેન. બરાબર. સંધિના મૂળ 3 પ્રકાર છે. એક છે સ્વર સંધિ, હમ. હલ સંધિ સ્વર સંધિ, અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ પછી વ્યંજન સંધિ અને એને હલ સંધિ પણ કહેવામાં આવે છે. બરાબર. હા હા. અને પછી વિસર્ગ સંધિ. બરાબર. અને આ આપણે જે ભણી રહ્યા છે એ અચ સંધિની અંદર, સ્વર સંધિની અંદર જ એના જે ભાગ છે બરાબર. એ ભણી રહ્યા છે અત્યારે. જી.
હવે અયાદી સંધિમાં એવું હોય છે કે એચ હમ. હવે એચ માં કયા કયા વર્ણો આવે? તો એકાર, ઓકાર, ઐકાર ને ઔકાર. આના પછી કોઈ પણ સ્વર આવેલો હોય તો એક જ મિનિટ હો. કોઈ પણ સ્વર આવેલો હોય, માની લો કે અહીંયા એકાર છે અને એની પાછળ કોઈ પણ સ્વર આવેલો હોય, અકાર આવેલો હોય, તો જે આ એકાર જે છે ને ત્યાં અય આદેશ થઈ જશે. હમ. એકારના સ્થાનમાં અય, ઓકારના સ્થાનમાં ઔ, ઐકારના સ્થાનમાં આય અને ઓકારના સ્થાનમાં આવ આદેશ થાય. એટલે અત્યારે સ્ક્રીન પર તમે કઈ મૂક્યું નથી ને? મને નથી દેખાતું એટલે પૂછું છું. હાલ તો હું એક બોક્સમાં કંઈક લખી રહ્યો છું. અચ્છા, તો વાંધો નહીં. મેં કીધું મને નથી દેખાતું એટલે. એટલે બોક્સમાં જે લખું છે દરેક ને દેખાય છે? નહીં એટલે નથી દેખાતું નથી. દેખાતું. સર નથી દેખાતું. એક જ મિનિટ. હવે નહીં. ના સર. સર એટલે બોક્સમાં છે ને અલગ અલગ મતલબ એને ઝૂમ આઉટ કરવું પડશે પછી દેખાશે. બોક્સ બહુ મોટો છે ને એટલા માટે. ઓકે, હવે તમને સ્મોલ કરી નાખ્યું. સ્મોલમાં તો મને નહીં દેખાતું. પણ સર વ્હાઈટ બોર્ડ જે છે ને એ બહુ જ મોટો છે અને અલગ અલગ જગ્યાએ અત્યારે લખવાનું ચાલે છે. જે પેલા આપણે આ યણ સંધિ કર્યું એ એક બીજી જગ્યાએ છે. હા. હવે તમે અત્યારે કઈક લખો છો અયાદી સંધિ છે. અયાદી સંધિ. હા, અયાદી સંધિ એ એક બીજી જગ્યાએ છે. એટલે એને ઝૂમ આઉટ કરશો ને ત્યારે ખબર પડશે. પણ તમે છે ને શું કરો કે આને જ રફ કરી નાખો ને અહીંયા જ લખી નાખો ને તો પછી બધા એક જ પેજ ઉપર રહે. હવે દેખાય છે? જય સાવ ઝીણું કંઈ પણ ન દેખાય, એમ જરાક જેવું દેખાય છે. ઝૂમ કરવું પડે એવું છે. ક્લિયર નથી સર. વર્ડ ફાઇલ જો થાય તો આમાં શેર જોઈ જવું. આમાં એડિટ નું ઓપ્શન નથી આવતું. વ્હાઈટ બોર્ડ છે પણ એમાં જે લખી રહ્યું છું એ દેખાતું નથી અને હું જે શેર કરું છું એમાં ઓપ્શન નથી આવતું રાઇટિંગ નું. સર આવે છે.
એમાં એટલે હું ઓપ્શન શામાં તમે જે PDF કરો ને એમાં પછી જો તમારે લખવું હોય તો ઉપર 3 ડોટ્સ આવે છે એમાંથી ઓટો ટ્યુન એવું કંઈક ઓપ્શન ઓટો ટ્યુનમાં ઓકે એની કેન એનોટ પછી નથી આવતું. સર PDF મને મોકલો હું શેર કરી દઉં પછી તમે એના ઉપર લખજો. ઓકે ઓકે કુંજલબેને મૂક્યું છે જોઈન ગેસ્ટ. હા ગેસ્ટ એઝ એ ગેસ્ટ જોઈન કરી લો ને. એક બેન કુંજલબેન છે કોઈના સંપર્કમાં એમને કે એઝ એ ગેસ્ટ જોઈન કરી લો કે. પછી તને ફાઇલ મોકલી. હા સર જોઉં છું. ફંડ ચેન્જ થઈ જાય છે. પછી હા સર આમાં કઈ લખાતું નથી. હું મારી ફાઇલ જ કરું છું. એ હોત તો તમને વધારે હું અમુક વસ્તુ તરત એક્સપ્લેન કરી શકત. કોઈ એક વાંધો નહીં. મિનિટ હું ટ્રાય કરી જોઉં. ઓકે હા ખુશી. હેલો દેખાય છે સર? ઝૂમ કર આને. તમને લોકોને હવે વંચાય છે આ કે તમારા જય છે સર. ઓકે. અને આમાં લખવાનું કઈ રીતે છે ખુશી? સર હવે ઉપર આમ લાઇનિંગ વાળી સાઇન આવતી હશે. લાઇનિંગ વાળી સાઈન તો આવે જ છે.
હા એના ઉપર ક્લિક સેન્ડ કરો. રિક્વેસ્ટ. હવે તું અપ્રુવલ હા કર. કરી દીધું. હા કરી દીધું. ઓકે. હા, આમાં હવે ટેક્સ આવે છે. દેખાય છે શું લખાય છે? લખાયેલું નથી દેખાતું. આ તમે પછી લાઈનિંગ કરો તો ટેક્સમાં આ લીટા કરો હા મને. લીટા દેખાય છે લીટા કર્યા તમે કઈ નહીં દેખાય છે. ઓકે, હું જે ટાઈપ કરું છું એ નથી દેખાતું એમ ને? ના ના લીટા એ દેખાય છે. લીટા કર્યા ને એ જ તમારી પેન છે, પેલી સાપ જેવી ઉપર છે. હા, એમાં કે જે વાત કરી રહ્યા હતા આપણે આગળ ચાલીએ, નહીંતર પછી આમાં વધારે ટાઈમ વેસ્ટ થશે. અયાદી જે સંધિ જે છે હમ. એમાં એકાર, ઓકાર, ઐ અને ઓ એ ચારના સ્થાનમાં શબ્દની પાછળ સંધિ હંમેશા બે શબ્દોમાં થતી હોય. તો બે શબ્દોમાં પ્રથમ જે શબ્દ હોય એનો અંતિમ વર્ણ, અંતિમ સ્વર અને બીજા શબ્દનો પ્રારંભનો સ્વર. તો આ બંને વચ્ચે સંધિની પ્રક્રિયા થાય. હવે જ્યારે આ સંધિની પ્રક્રિયા થતી હોય ત્યારે આ જે અયાદી સંધિમાં અંતિમ સ્વર તરીકે, પહેલા શબ્દના અંતિમ સ્વર તરીકે એકાર હોય, ઓકાર હોય, ઐ હોય અથવા ઔકાર હોય તો તેના સ્થાને એ હશે તો અય આદેશ થશે, અય આવશે. ઓકાર હશે તો ઔ આવશે અને ઐ હશે તો આય, ઔ હશે તો આવ આવશે. બરાબર. હવે એના તમે ઉદાહરણ જોયા હશે તો સાહેબે ભણાવ્યું છું હરય, વિષ્ણવે, નાયક અને પાવક શબ્દ. આ ચાર શબ્દો તમને ભણાયા હશે. તો હરિ પ્લસ એ, હેલો, જી જી. જી જી જી. હા, હરિ પ્લસ એ. તો જે ઈકાર હતો ચાલુ રાખો. જે હરિ શબ્દની ચતુર્થી વિભક્તિ જે છે હરે, હમ. અને એની પાછળ એકાર થઈને જે એ હતો તો ત્યાં અય આદેશ થઈ જાય છે, અય શબ્દ આવે છે અને હર યે એવો શબ્દ બને છે. અને પછી વિષ્ણુ, વિષ્ણુ વે શબ્દ છે. તો એમાં ખરેખર શબ્દ છે વિષ્ણુ પ્લસ એકાર. તો ઓકારના સ્થાનમાં અવ આદેશ થઈને શું થઈ જશે? વિષ્ણવે. આ બધા વિભક્તિ કાર્ય જ્યારે કરતા હોય ને ત્યારે આનો પ્રયોગ થતો હોય છે. એટલા માટે પ્રશ્ન થાય કે આ તો વિષ્ણુ શબ્દ ઉકાર છે અને અહીંયા ઉકાર કેમનો વિષ્ણુ શબ્દ થઈ ગયો? તો એ સંસ્કૃત ભાષામાં જ્યારે જે વિભક્તિઓ જે છે એ પ્રક્રિયા કરતા હોય ને ત્યારે આનો વિષ્ણુ શબ્દ થાય છે અને પછી ઓકારના સ્થાનમાં ઔ થઈ જાય છે અને વિષ્ણવ પ્લસ એ તો વિષ્ણવે. આ રીતે બને છે. પછી નાયક શબ્દ છે.
તો અહીંયા નય શબ્દ છે, નય પ્લસ અક. નાયક શબ્દ આપણે ગુજરાતીમાં નાયક નેતા માટે પ્રયોગ થાય, પણ એનો મૂળ જે શબ્દ છે નય, જે લઈ જાય છે તેવો વ્યક્તિ. તો એકાર છે, એકારના સ્થાનમાં આય આદેશ થાય છે, તો નાયક એવું બને છે રૂપ. અને એ જ રીતે પાવક શબ્દ છે, પાવકમાં ઓરિજિનલી પૌ શબ્દ છે, ઔકાર, અને પાછળ અક લાગેલો છે, એટલે પૌના સ્થાનમાં આવ આદેશ થઈને પાવક રૂપ બને છે. હવે આપણે આગળ જઈએ ગુણ સંધિ તરફ. જી ખુશી, આમાં નેક્સ્ટ સ્લાઇડ કરતો. હા સર. ગુણ ગુણ સંજ્ઞ સ્યાत्. વ્યાકરણને સમજવા માટે પાણિનીજીએ બહુ ટૂંકાણમાં ઘણું બધું ને સંગ્રહ કર્યો છે, અને એના માટે સંજ્ઞાઓ બનાવી દીધી છે. કે જેમ આપણે પરિવારમાં અમુક આપણા સભ્યો જેટલા પણ હોય બધાને જે સંજ્ઞાઓ આપી છે, મમ્મી પપ્પા, અને એમના પણ નામ હોય, સમાજમાં રહેતા હોય તે દરેક વ્યક્તિનું એક નામ હોય, એ નામ બોલવાથી એ જ વ્યક્તિ ઉપસ્થિત થાય. માની લો કે આપણે સ્કૂલમાં જ્યારે ઉપસ્થિતિ ભરતા હોય અને આપણે કોઈ નામ બોલીએ, તો જ્યારે જે વ્યક્તિનું નામ બોલીએ છીએ તે જ વ્યક્તિ, તે નામ ધારક વ્યક્તિ જ હાજર થાય, એ રીતનું કામ સંજ્ઞાનું છે. તો અજ એંગ ગુણ, જે અકાર છે, એકાર છે અને ઓકાર છે, એની ગુણ સંજ્ઞા થાય છે. અને પાછળ જે અકારની પાછળ જે તકાર જોડવામાં આવ્યો છે, એનાથી એ સંકુચિત થઈ જાય છે. આગળ એક સૂત્ર આવે છે તપરસ તત્કાલસ્ય, એટલે તકાર જેની પાછળ લાગ્યો હોય અથવા તકાર જેની આગળ આવેલો હોય એ વર્ણની માત્ર તેના 6 પ્રકારના ભેદ નો જ ઉલ્લેખ કરે છે. જેના પર ઝા સાહેબે 2 લેક્ચર સુધી એમને સમજાવ્યું હતું બધાને ઉચ્ચારણ સ્થાન બાબતે. તો અ ના 6 પ્રકારનો અ, એ 6 પ્રકારનો અને ઓ 6 પ્રકારનો, એમ દરેક વર્ણ પોતાના 6 પ્રકારના ભેદનો જ અહીંયા ઉલ્લેખ કરે છે, અને એની જ અહીં ગુણ સંજ્ઞા થાય છે. હવે આ ગુણ સંજ્ઞા ક્યાં કેવી રીતે પ્રયોગ થશે એ આપણે આગળના સૂત્રમાં જોઈએ. પછી નેક્સ્ટ કર દો. હા સર. દરેકના સ્લાઇડ દેખાય છે ને? અને હું આ પીપીટી પીડીએફ આપણા ગ્રુપમાં પણ રાખી દઈશ, એટલે ચિંતા ના કરતા. હા, તપરસ તત્કાલસ્ય, જેની હમણાં મેં તમને વાત કરી કે તકાર જે વર્ણની પાછળ લાગે એ ભેદને જ બતાવે છે કે હું જે છું એ મારા માત્ર ને માત્ર 6 પ્રકારના ભેદનો જ હું ઉલ્લેખ કરું છું, એ અર્થ થાય. તો અના 6 ભેદ થશે, બરાબર. અહીંયા દીર્ઘ અને પ્લુત, આ 2 ભેદ એના છૂટી જશે. विपुल भाई એ જ રીતે मैं જી સર. निकलूं? હા સર. ओके ओके ठीक है। જી સર. तो हम आगे बढ़ते. જી તો તકાર જે છે એ વર્ણોના ઉચ્ચારણને સંકુચિત કરી નાખે છે. જે
18 પ્રકારના જે લાગી રહ્યા હતા ભેદ, એ 18 ની જગ્યાએ માત્ર 6 પ્રકારના ભેદને તપરસ તત્કાલસ્ય, એ જે વર્ણ પાછળ તકાર લાગ્યો હોય એનું સંકુચિત ઉચ્ચારણ કરી નાખે, કે સંકુચિત પોતાનો એરિયાને ઓછો કરી નાખે. તો તપર તત્કાલસ્ય એટલે જે વર્ણ પાછળ તકાર લાગ્યો છે એ પોતાનું એટલા જ વર્ણ, એટલા જ ઉચ્ચારણ સુધી એને સીમિત કરી નાખે છે. એટલા જ વર્ણોનો એ બોધ કરાવવાની શક્તિ ધરાવે છે. પછી આગળ હા, આદ ગુણ અવર્ણાદ અચि પરે પૂર્વ પરયોર એકો ગુણ આદેશ સ્યાत् ઉપેન્દ્ર ગંગો ઉદકમ. અવર્ણાદ અચિ, અવર્ણાદ એટલે અવર્ણથી પાછળ અચ પ્રત્યયો આવેલા હોય. બરાબર. હવે જે અચ પ્રત્યયોની વાત કરવામાં આવી છે ને, તો અચ પ્રત્યય તો 9 છે, 9 જ છે ને. જી તો હા એ સર 9 પ્રત્યયોમાં તો ઇકો યણચી સૂત્ર આવી ગયું, અકહ સવર્ણે દીર્ઘ આવી ગયું, એ તો અહીં આય સૂત્ર આવી ગયું. તો આ બધામાંથી હવે ક્યાં કયા કયા વર્ણો જો આવેલા હશે તો ગુણ થશે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલા ગુણ કોણ છે? તો 3 વર્ણો છે, અકાર, એકાર અને ઓકાર. આ એકાદેશ છે, એટલે 2 સ્વરના સ્થાને આ અકાર આદેશ થઈ શકે, એકાર આદેશ થઈ શકે અને ઓકાર આદેશ થઈ શકે. 2 એટલે ગુણ એકાદેશ છે. એટલે 2 વર્ણોના સ્થાને, 2 સ્વરના સ્થાને એક વર્ણ આવે છે, એટલે એકાદેશ કહેવામાં આવે છે. હવે અસ્વર હોવો જોઈએ પહેલા શબ્દના અંતિમ. બરાબર. જુઓ અહીંયા ઉપ પ્લસ ઇન્દ્ર, ઉપ એટલે પકારની પછી જે અકાર છે એટલે અકાર થઈ ગયો, અવર્ણાત આવું થઈ ગયું. હવે અવર્ણાતની પછી ઇકાર જે છે એ અચમાં આવેલો છે, એટલે અકાર અને ઇકાર આ 2 સ્વરના સ્થાને એકાર આદેશ થઈ ગયો છે. બીજું એક આમાં ખાસિયત એ છે, અકારનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને એકારનું ઉચ્ચારણ સ્થાન કંઠોષ્ઠ છે. શરૂઆતમાં તમે આ ભણ્યા છો. સર આ ગ્રુપમાં મૂકી દો ને તો એમાંથી ખોલીને જોઈએ, આમાં હલતું ફરતું નથી એટલે. ગ્રુપમાં મૂકી દઉં. એક જ મિનિટ. હો. આવી ગયું? ગ્રુપમાં દરેક પાસે પહોંચી ગયું? આ જોઈ લઉં. જી આવી ગયું છે. હા, ઓકે. તો હવે આ બંનેના તો ઉચ્ચારણ સ્થાન તો અલગ અલગ છે, એટલે ઉચ્ચારણ સ્થાન જ્યારે અલગ અલગ હોય ત્યારે 2 વર્ણોમાંથી જે વધારે નજીકમાં હોય એવો વર્ણ જો હોય તો એ એકાર છે. એટલે ઇકારનું ઉચ્ચારણ સ્થાન તો ચાલુ છે, અકારનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. તો એક રીતે જોઈએ તો બંનેનું ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે.
તો ગુણમાં હવે કયો એવો વર્ણ છે જે બંને સાથે વધારે સામ્યતા ધરાવે છે? તો એકાર જે છે એ વધારે તેની સાથે સામ્યતા ધરાવે છે ઉચ્ચારણ બાબતે. એટલા માટે ગુણ એકારનો આદેશ થાય છે. એ જ રીતે તમે જોતા હોય કે ગંગા પ્લસ ઉદકમ, ગંગોદકમ, આકાર જે છે ક્યાં લખ્યું છે ગંગા? આકાર ગંગોદકમ, બરાબર. તો એમાં ગંગા પ્લસ ઉદકમ છે. અને આ જ ગુણસૂત્રમાં તમને આકાર પછી જે પ્રકાર જે છે ને એ જો તમે રામની વિભક્તિ જાણતા હોય તો એમાં પંચમી વિભક્તિ એકવચન શું થાય છે? રામાત. તો અહીંયા જે આત જે છે ને એ ખરેખર અકારની પંચમી વિભક્તિ આવેલી છે. ત્યાં તકાર સમજવાનો નથી. ખુશી અને જય વ્યોમ આ તમારા માટે છે. અહીંયા તમારે તકાર સમજવાનો નથી, તપર તત્કાલસ્ય વાપરવાનું નથી. અહીંયા શું છે? પંચમી વિભક્તિ છે અકારની. હવે આપણે આગળ જઈએ તો ગંગોદકમ, તો ગંગા આકાર અને ઉકાર. તો આ અને આકારનું તો કંઠ થઈ જશે ઉચ્ચારણ, અને ઉકારનું થઈ જશે ઓષ્ઠ, ઉપદ્મ્યાન્ય ઓષ્ઠ. તો હવે આવું જો કયું હોય તો એ છે કંઠોષ્ઠમાં આવશે ઓકાર. એટલે શું આદેશ થઈ જશે? આકાર અને ઓકાર આદેશ થશે. બે સ્વરના સ્થાનમાં એક આદેશ થાય છે એટલે ગુણાક આદેશ ઓ થશે, એટલે ગંગો દકમ. હવે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો અકારની પાછળ અકાર હોય તો આ થઈ જશે, ઉ હોય તો ઉ દીર્ઘ થઈ જશે, ઈ હોય તો દીર્ઘ ઈ થઈ જશે, રૂ હોય તો દીર્ઘ રૂ થઈ જશે. તો હવે અકારની પછી તરત જ આ જો સ્વર આવેલા હશે, માની લો કે અકારની પાછળ અકાર આવે તો છે સવર્ણ થઈ જાય, આકાર થશે. તો અહીંયા ગુણ ના થાય. એટલા માટે જો અકારની પછી ઇકાર, ઉકાર, ઋકાર અને લૃકાર આ ચાર સ્વર આવેલા હશે ત્યારે ગુણ થવા આવશે. આ વસ્તુ તમે નોંધી લેજો. બરાબર. અકારની પછી તરત જ જો ઈ હોય, ઉ હોય, ઓ હોય, સોરી, ઈ, ઉ, રૂ અને લૃ આ સ્વરો આવેલા હોય ત્યારે ગુણ થાય છે. અને ગુણ થશે તો અકાર, એકાર અને ઓકાર આવશે. પછી આગળનું પેજ લઈ લે. નેક્સ્ટ. જો મેં અહીંયા લખ્યું છે આ પ્લસ ઈ હશે તો એ થશે, આ પ્લસ ઉ હશે તો ઓ થશે, આ પ્લસ રૂ હશે તો અર થશે, આ પ્લસ લૃ હશે તો અલ થશે. આગળ એક હજી સૂત્ર આવશે ઉરણ રપર, એ સમજાવશે કે કઈ રીતે અર અને અલ બને છે. એ ત્યારે સમજાવીશ. પણ પછી ઈ હશે તો એ થશે, આ પછી ઉ હશે તો ઓ થશે. પછી આગળ કોઈ હેન્ડ રેઝ કરે છે, હાથ ઊંચો કરે છે, કોણ છે? ઓકે, મારો જ છે. હા, અહીંયા મેં ઉદાહરણ આપ્યા છે. આ બધા ઉદાહરણ તમારે
સંધિ કરીને મને કહેવાનું છે કે કઈ રીતે શું થશે. ઈલાબેન, મહોત્સવ, કુંજલબેન ખાસ. મહાઉત્સવ, મહોત્સવ, મહોત્સવ. હા, તો આકાર અને ઉકાર નું શું થઈ ગયો? ઓ થઈ ગયો. ઓકાર થઈ ગયો. હમ પછી છે હિત પ્લસ ઉપદેશ. હિતોપદેશ, હિતોપદેશ. સૂર્ય પ્લસ ઉપદેશ. સૂર્યોપદેશ, સૂર્યોપદેશ. ગણ પ્લસ ઉત્તમ. ગણોત્તમ, ગણોત્તમ, ગણોત્તમ. તથા પ્લસ ઇતિ. તથાતિ, તથેતિ, તથેતિ. આકાર હશે અને પાછળ ઈકાર હશે તો એકાર થઈ જશે બંનેના સ્થાને, એટલે તથેતિ થશે. યથા ઇચ્છમ. યથેચ્છ, યથેચ્છમ, યથેચ્છમ. યથેચ્છમ, યથેચ્છમ. યજ્ઞ પ્લસ ઉપવિતમ. યજ્ઞોપવિતો, યજ્ઞો પવિતમ. દયા પ્લસ ઉદય. આ ને ઉ, ઓ, આ ને ઉ, આ પ્લસ ઉ છે તો શું થશે? ઓ, હા, તો શું થઈ જશે? દયોદય, દયો, દયોદય. દયોદય, આ પ્લસ ઈ, એ, ઉમેશ, ઉમેશ, ઉમા પ્લસ ઈશ. ઉમેશ. ઉમેશ. આ સરસ સમજાઈ ગયું લ્યો. પછી નેક્સ્ટ. ભારત ઇતિહાસ, ભારત હા, સંધિ વિચ્છેદ કરવાની છે હવે તમારે અહીંયા. ભારતે ઇતિહાસ. તો શું થશે? ભારત ઇતિહાસ, ભારત પ્લસ ઇતિહાસ, ઇતિહાસ. સ્વચ્છોદકમ. સ્વચ્છ ઉદકમ, સ્વચ્છ પ્લસ ઉદકમ. તવોત્સાહ. તવ ઉત્સાહ, નિમ્નોર્ધવમ. ઈલાબેન અને કુંજલબેન બંને બહેનો ખાસ આ બાબત ઉપર ધ્યાન આપે. જ્યાં જે વસ્તુ ના સમજાય એ વસ્તુ પૂછવાની પણ છે આપે. સર હું લખવામાં રહી બોલતા તેમાં લખવાનું રહી ગયું. ઓકે. ભારત ઇતિહાસ, એમાં ભારત ઇતિહાસ, ભારત તો અ ને ઈ નો થયું ને. હા, સ્વ, ભારત પ્લસ ઇતિહાસ. હા, એટલે અ ને ઈ, હમ અ ને ઈ એટલે એ થયું. પછી સ્વચ્છોદકમ, એનું શું થયું? સ્વચ્છોદકમ. સ્વચ્છોદકમ એટલે સ્વચ્છ હમ ઉદકમ, હા. સ્વચ્છ ઉદકમ, સ્વચ્છ અ ને ઉ એટલે આ હમ થયું. તો આમાં સ્વચ્છ આ ન થાય ને. અ પ્લસ ઉ શું થશે? અ ને ઉ, આ. આ થશે કે ઓ થશે? હા હા, ઓ. અ પછી કે આ પછી ઉકાર હશે તો બંને સ્વરના સ્થાને શું થશે? ઓકાર થશે. હા બરાબર, એમાં અક્ષર બરાબર નહોતા. અને ઉકાર પછી તવોત્સાહ. તવ ઉત્સાહ, તવ ઉત્સાહ. અકાર ને ઉકાર એટલે હમ તવો, ઓ થઈ ગયું બરાબર. તવોત્સાહ. હમ નિમ્નોર્ધ્વમ, નિમ્ન ઉર્ધ્વમ, હમ અ હા. ઉ હમ એમાંય ઓકાર થયો. નિમ્નોર્ધ્વમ બરાબર. હમ તવ એહ, અવેહ. હા. તવ એહ, અ એ, ના. તવ પ્લસ ઈહ એકાર ઈહ, છે ને. અ પ્લસ
ઈ હશે તો શું થઈ જશે? એકાર થઈ જશે. એટલે શું સંધિ છૂટી થાય છે એની? તવ પ્લસ ઈહ. અચ્છા, તવો પ્લસ ઈહ. એટલે આમાં અ ને ઈ થયું. અ ને ઈ એ તવે હ બરાબર છે. તવે હ એ જ રીતે ગણેશ. બરાબર. ગણ વત્તા ઈશ. અ ને ઈ એટલે માતર થઈ ગયું. બરાબર. ચ ઈતિ. અ ને હા, ઈ. ચ પ્લસ ઈટી. ચ અ ને ઈ એટલે એ. હા. એથી બરાબર. પરમ ઈશ્વર. અ ને ઈ. અ ને હા, ઈ એટલે એ. ઓકે, સમજાઈ ગયું. આગળ ખુશી. સંધિ છૂટી પાડવા વખતે આ ગોખેલું હોવું જોઈએ મોઢે. એમાં જોવું પડે છે અત્યારે. ગોખેલું નહીં બેન, આ ટેકનિક છે. ના ના, એટલે આમ આ શબ્દો સાંભળ્યા હોય તો ખ્યાલ આવી જાય. નહીંતર આમ માની લો કે અ ને ઈ ને બરાબર એ થાય, ઈ તો યાદ રાખવું પડે ને એમ. એટલે એટલા માટે જ મેં આગળની સ્લાઇડમાં લખીને બતાવ્યું છે કે અ પછી કે આ પછી ઈ હશે તો એકાર થશે. હા, એટલે હું એ જ કહું છું, એ લખી પછી નાખ્યું આગળ વાળી ડાયરીમાં. સ્લાઇડ પેલી અ પ્લસ આ વાળી સ્લાઇડ. હા, એટલે એ ડાયરીમાં લખી લીધું, પણ એ આપણે જનરલી કંઈક વાંચીને સંધિ છૂટી પાડવા જઈએ ત્યારે આપણને યાદ હોવું જોઈએ ને. યાદ હા, રાખવું એ પડશે તો એમ. યાદ હોવું જ જોઈએ. હા, યાદ રાખવું પડશે. અત્યારે તો તમને સામેથી આ એટલે જોઈ જોઈને ખ્યાલ આવી હા, જાય છે એમ. તમને જો આ વસ્તુ હશે તમારી જે સ્ક્રીન ઉપર જે અત્યારે દેખાય છે એ તમને આવડતું હશે ને, હમ હમ તો પણ ખ્યાલ આવી જશે કે અહીંયા ગુણ સંધિ થઈ છે શબ્દમાં. હમ 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 તમે મહાભારત, રામાયણ વાંચતા હશો તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા હશો હમ. કે અભિજ્ઞાન શાકુંતલમ વાંચતા હશો ત્યારે તમને આ બધો તમારી આંખો સામે આમ તરવરીને આગળ આવી જશે વાંચતા હશો ત્યારે કે અહીંયા આ સંધિ થઈ છે, સર, અહીંયા આ શબ્દોને છૂટા પાડવાના છે. એ સંસ્કૃતિ બધું વાંચવા માટે જ મેં સંધિના ક્લાસ મેં જોઈન્ટ કર્યા છે કે મારે બધું જી. વાંચવું છે ને તો હું સમજીને વાંચી શકું એમ. અને ઘણી વખત તો શું થાય છે કે એટલે આખી લીટી આખી હોય એમ બધામાં સંધિ જ હોય, ક્યાં શું છૂટું પડે છે કઈ ખબર જ ન પડે એમ. એટલે મેં તો હા, આ શીખી એટલે લઉં એ ને. શબ્દોનો અભ્યાસ, સંધિનો અભ્યાસ થશે એટલે આવડી જશે. હમ. ખુશી આગળનું સૂત્ર. નેક્સ્ટ ખુશી. અત્યાર સુધી આપણે એકાર વાપર્યો, ઓકાર વાપર્યો, પણ અકારનો પ્રયોગ આપણે ગુણસંધિમાં થઈ રહ્યો નહોતો. બરાબર. એટલા માટે જો અકાર પછી જો ઋકાર હોય અથવા લૃકાર હોય તો ત્યાં અકાર આદેશ અકાર આવી રહ્યો હતો. પણ જો ઋ હોય તો માત્ર અકારને વાપરી ના શકાય. અહીંયા ર જોડવો પડે, રેફ જોડવો પડે. એટલા માટે એક સૂત્ર બનાવી દીધું, ઉરણ રપરહ. ઋના 18 ભેદ અને લૃના 12 ભેદ એમ કરીને 30 ભેદની અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અણની પાછળ કે જો અણ એટલે કે અ ઈ ઉ ની પાછળ જો ઋકાર અથવા તો લૃકાર આવેલો હોય તો ઋકારના સ્થાને રેફ અને લૃકારના સ્થાને લકાર આદેશ થાય છે. અહીંયા મેં આપ્યું છે અ પ્લસ ઋ અર, અ પ્લસ ઋ અલ, ઈ પ્લસ ઋ ઈર, ઈ પ્લસ ઋ ઉલ, ઉ પ્લસ ઋ ઉર, ઉ પ્લસ લૃ ઉલ. એ જ રીતે હાલ મને જે ઉદાહરણ મળ્યા છે એ શરૂઆતના બંનેના મળ્યા છે. કૃષ્ણ પ્લસ ઋષિ. સોરી, ઋષિ નથી, રુદ્ધિ શબ્દ છે, એ સુધારી લેજો. જે ઋષિ શબ્દ લખ્યો છે અહીંયા રુદ્ધિ શબ્દ છે.
કૃષ્ણ પ્લસ ઋષિ જે શબ્દ લખ્યો છે ને ત્યાં રુદ્ધિ શબ્દ છે, રુદ્ધિ. રૂ, ધ અને રસ્વઈ, રુદ્ધિ. કૃષ્ણનો વિકાસ થાય છે. તવ પ્લસ લુકાર, તો અ પછી જે લ છે એ અકાર અને લુકાર આ બે સ્વરના સ્થાને અલ આદેશ થઈને થઈ જશે તવલકાર. શું નહીં સમજાણું કઈ? ના સમજાણું? જો ઉરણ રપર સૂત્ર લખ્યું છે તમે જુઓ તો સ્લાઇડમાં હા દેખાય. જોયું? હમ. ઉરણ રપર એવું કે છે કે ઋકાર જો કોઈ સ્વર પાછળ હોય, કયા સ્વર? તો અણ. જે તમે અણમાં કોણ કોણ આવશે? તો અ, ઈ અને ઉ, આ ત્રણ સ્વર આવશે. અ, ઈ, ઉ, ણ. આવું એક માહેશ્વર સૂત્ર તમે શરૂઆતમાં ભણ્યા હશો. 14 માહેશ્વર સૂત્રમાં પહેલું સૂત્ર અ, ઈ, ઉ, ણ. બરાબર? તેના અણની વાત કરી છે, એટલે માત્ર 3 સ્વરની વાત કરી છે કે અકાર હોય, ઈકાર હોય અને ઉકાર હોય. આ 3 સ્વરની પાછળ જો ઋકાર આવે અથવા તો લૃકાર આવે તો જે અકાર છે અને એની પાછળ જે ઋકાર આવ્યો એ બંનેના સ્થાને અર આદેશ થશે. જો પહેલો મેં અકાર અને ઋકાર, અકાર અને ઋકારના સ્થાને અ પ્લસ રૂ હોય તો ત્યાં અર આદેશ થશે. તો અહીંયા કૃષ્ણમાં અણાને પછી તરત અકાર છે અને એના પછી વૃદ્ધિ શબ્દ છે, ઋકાર છે. તો અ અને ઋના સ્થાને શું થઈ જશે? અર થઈ જશે. એટલે શું બની જશે? કૃષ્ણ રુદ્ધિ. આ સમજાયું? જી. એ જ રીતે જો અ પછી તરત જ લૃકાર હોય, લૃ સ્વર, તો ત્યાં આદેશ થશે અલ. અને શું થઈ જશે? તવ પ્લસ લૃકાર, તવલકાર. તો અ અને ઋકારના સ્થાને અલ આદેશ થઈને શું થઈ જશે? તવલકાર. પછી નેક્સ્ટ સ્લાઇડ. પછી હા, જો અહીંયા મેં થોડા ઉદાહરણ આપ્યા છે. રાજા પ્લસ ઋષિ તો શું થશે? રાજર્ષિ. રાજર્ષિ. અ ને રૂ. વસંત, હા. આકાર અને ઋકારના સ્થાને શું થઈ જશે? અર. અર થઈ જશે, અર. વસંત ઋતુ. અ ને રૂ. વસંત ઋતુ. વસંત ઋતુ. વસંત ઋતુ. વસંતર. વસંતર. ચંદ્રકારની જેમ રદ થઈ જશે ઉકાર ઉપર. રેપ થઈ જશે. દેવ ઋષિ. હા, તકારની પર ચંદ્રકાર થઈ જશે. વસંત ઋતુ. વસંત ઋતુ. સર હા, અહીંયા તો અને એને પ્લસ અર થશે તો પ્લસ અ એમાં રહેલો અ
અને આ જે આદેશનો અ હા, એ એની અકાર જે વચ્ચે છે ને, આકાર નહીં થાય? ના, તકારની પછી જે અ હતો ને વસંતનો અથવા રાજાનો તું જે વાત કરે છે ને, રાજામાં જે આકાર છે, ના, હું અહીંયા ગુણાકાર જે થાય વસંતમાં છે. હા, વસંતમાં જે અકાર વસંતનો અને જે તકારોત્તરવર્તી જે અકાર જે છે ને, હા એની જ વાત કરે છે ને. હા એની જ વાત કરું છું. હા, તો એ અકાર અને ઋકાર મળીને અર શબ્દ બને છે. એ બંને ઉપર જે હતા અ પ્લસ રૂ એ ગાયબ થઈ જાય અને એના સ્થાને અર આદેશ થાય. તો તકારમાં અ જોડાઈ જાય હા એટલે પૂરો ત બને અને જે હા ર હતો એ ચંદ્રકાર સ્વરૂપે ટુ ઉપર જતો રહે. હા હા સમજાઈ એટલે ગયું. વસંત ઋતુ. ધન્યવાદ. આગળ દેવ દેવ ઋષિ. દેવર્ષિ. તો શું થશે? દેવર્ષિ. આગળ બ્રહ્મર્ષિ. બ્રહ્મર્ષિ. હા, હવે શબ્દ છે મમ પ્લસ ઋકાર. ઓલ શું થશે? મમલકાર. 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 સરસ. મમલકાર. એટલે લ શું? અડધો થઈ જશે. મમલકાર એટલે શું? મારો મમલકાર એટલે ઋકાર નો અર્થ ખરેખર એવો થાય છે કે આડો ટેડો, વાંકો ચૂકો. તો કોણ વાંકો ચૂકો? હું વાંકો ચૂકો એમ. મારો વાંકો ચૂકો એમ. જેમ કે દાંત આપણા જે છે એ આગા પાછા હોય એના માટે ખાસ વપરાતા હોય છે ઋકાર. હવે સંધિ વિચ્છેદ કરવાની છે. પુણ્યર્ધીહિ. શું થશે? બરાબર છે. પુણ્ય પ્લસ વૃદ્ધિ. વૃદ્ધિ. સરસ. આગળ અલ. હા, પુણ્ય પ્લસ વૃદ્ધિ. હા, આગળ જે આપણે કર્યું મમલ ઋકાર એ રીતે અહીંયા શું છે? તવ લુદંત. 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 હા, લુદંત. ગ્રીષ્મ ઋતુ. આગળ તમે વસંત ઋતુ કરી છે એ જ રીતે શું થઈ જશે? ગ્રીષ્મ બોલો શું થઈ જશે? ઋતુ. ગ્રીષ્મ ઋતુ. ગ્રીષ્મ પ્લસ ઋતુ થઈ જશે. સરસ. આગળ સપ્ત અને સપ્તર્ષિ. સપ્તર્ષિ. ઋષિ. સરસ. અહીંયા સુધી તમને કોઈને કઈ પ્રશ્ન છે? નહીં, સમજાઈ ગયું. પછી આગળ હવે કઈ સ્લાઇડ છે? આન્સર છે હજી 3 છે. બતાવતો શું છે? એ ઓકે છે, કઈ વિશેષ નથી. લોપઃ આગળ શાકલ્યસ્ય એવું છે. લોપઃ સાકલ્યસ્ય. એ આજે નહીં, એ કાલે આપણે ભણીશું. તો આ સંસ્કૃતમાં સમજાયું છે નીચે. ઋ હા. વર્ણસ્ય સ્થાને ઇત્યુક્તે ઋકારસ્ય દીર્ઘ ઋકારસ્ય ઋકારસ્ય ચ સ્થાને યત્ર અણવર્ણસ્ય અ આ ઈ ઉ ઉકારસ્ય આદેશઃ ભવતિ તત્ર
તસ્માत् અણવર્ણોત તસ્માत् નિત્યમ અણવર્ણાत् નિત્યમ રેફાપી એકમ વિધીયતે અપી વિધીયતે એવમેવ એવમેવ લૃવર્ણस्य સ્થાને यत्र अण्वर्णस्य आदेशः भवति तत्र तस्मात् અણવર્ણાत् નિત્યમ લકારः અપી વિધીયતે. અહીંયા સુધી તમને કોઈને કઈ પ્રશ્ન છે? નહીં. ના સર. હા? તો આજે આપણે અહીંયા ક્લાસ હવે સમાપ્ત કરીએ છીએ અને કાલે બધા સમયસર